ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 7 મંગળવાર. અલખજી કહે છે, હે નિરંજન, આ સંસાર સાગરમાં આપણા જ કર્મથી આપણે જ પેદા કરેલા પાપ પુણ્ય કર્મના પૂર્વના સંસ્કારોથી પુનઃ અભ્યાસ કરી જ્યાંથી જેનું લેણું બાકી રહ્યું હોય ત્યાંથી જે તે જીવાત્મા જે તે યોનિમાં ફરી જન્મ પ્રાપ્ત કરે છે. જ્યાંથી જેની સાથેનો જેટલો ઋણાનુબંધ બાકી હોય તેટલો સંબંધ પૂર્ણ કરી જીવન વહેતું કરે છે. માટે જ દુર્ગતિથી બચવા માટે પહેલેથી સમજીને યોગાભ્યાસ દ્વારા મન ઇન્દ્રિયને વશ કરી ધ્યાન દ્વારા મન પ્રાણમાં લીન રહીને સુસાવધ થઈ 5 પ્રાણ એકઠા કરી મૂર્ધા સ્થાનને સુષુમ્નામાં ભેદીને નિર્ભય થઈને પરમાત્માનું હૃદયે ધ્યાન ધરી ઓમકારનો ઉચ્ચાર કરીને. કહેવાનો મતલબ એ છે કે આત્મધ્યાને જ્ઞાનીઓ મુક્તિ મેળવે છે. ભગવાન ગુરુ મહારાજશ્રીએ પણ 3 વાર ઓમકારનો દિવ્ય ગેબીનાદ કરીને પ્રાણને આત્મજ્યોતમાં લીન કર્યો હતો. તે યોગી જ કરી શકે, પામે નર નિર્વાણ. માટે જ યોગી સાધકે આળસ પ્રમાદ દૂર કરીને આત્મનશામાં શરીર ભાન ભૂલીને સાક્ષી ભાવથી હાજર રહીને જીવતા જ મોક્ષપદ પામવાનો સ્વાધ્યાય કરવો જોઈએ. જેમ કોઈ શેઠ મજૂરોને એકઠા કરી દરેક પર ધ્યાન આપી પોતાના મનગમતું કામ કરાવે છે, તેમ યોગી સાધકે પોતે જ શેઠ થઈને પોતાની દરેક ઇન્દ્રિયોને મજૂર સમજીને દરેક પર સંયમથી દેખરેખ રાખીને મનને મુકાદમ બનાવી અખંડ આત્મરામમાં લીન રહેવું જોઈએ. જીવનમાં દરેક કાર્ય કરતાં આપણું લક્ષ્ય તો પરમ ચૈતન્ય સાથે એક્ય સાધતા આવડવું જોઈએ અને એ જ સ્વાધ્યાય સહજ સિદ્ધ થઈ જાય તો તેને માટે મુક્તિ દૂર નથી જ. જેમ કોઈ ચાલક મોટર ગાડી હાંકે છે, કાર હાંકતા તે ગાડીની અંદર રહેલા ટેપ રેકોર્ડર દ્વારા ગીતો પણ સાંભળે છે, તેના હાથથી પર આમ તેમ આંગળીઓ હલાવી તાલ પણ આપે છે, ત્રણેય બાજુના અરીસામાં નજર પણ રાખે છે, બાજુમાં બેઠેલા પાછળ બેઠેલા વ્યક્તિઓ સાથે જે તે વિષય પરની વાતો પણ ખૂબ ધ્યાન દઈને કરે છે. અચાનક ફોનની રિંગ વાગતા આપણી વાત કાપી અન્ય સાથે વાત પણ કરે છે. ગાડી પણ એટલી જ ગતિએ હાંકે છે. રસ્તામાં અવરોધ આવતા હોર્ન પણ વગાડે છે. પોતાના 2 પગ અને કામ 3 પ્રકારનું કરાવે છે. કોઈ તમાકુ મસાલા સિગારેટ બીડીના વ્યસની ચાલક હશે તો ચાલુ ગાડીએ એના વ્યસનની પણ મોજ માણશે. કહેવાનો મતલબ એ છે કે બધી જ ક્રિયા કરશે પણ એનું લક્ષ્ય તો ગાડી હાંકી કોઈ પણ જાતના અવરોધ વિના તેને કહેવામાં આવેલા નિશ્ચિત સ્થાનમાં આપણે કહેલા અને તેને લક્ષમાં રાખેલા સમયને લક્ષમાં રાખી જે તે નિશ્ચિત સ્થાને પહોંચાડે છે. તેમ સાધકે જન્મ મરણની વચ્ચે જે તે લઈને આવેલા કર્મ કરતાં કરતાં પરમતત્વ સાથે લક્ષ્ય રાખી જે તે કર્મ કરતાં આપણે પણ આપણા નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ. માટે જ અવધૂત્યાનંદમાં ઠાકોરે ગાયું છે, જાગત દત્તહિ સોવત દત્ત, ખાવત દત્તહિ પીવત દત્ત, ઉઠત દત્તહિ બેઠત દત્ત, ચલતે ફિરતે સુમરો દત્ત. અવધૂત્યાનંદ ભજન નંબર 5 પાના નંબર 4. જીવનની હર પળ
હર કર્મ કરતાં કરતાં તેના સાક્ષી ભાવથી પ્રત્યેકપણે તેની હાજરીથી અનુભૂતિનો સ્વાધ્યાય સિદ્ધ કરતા, સગુણને પણ નિર્ગુણ ભાવમાં સિદ્ધ કરતા, મનનો લય થતાં આપોઆપ સહજ મુક્તિપદ પામે છે. પણ આ બધું સિદ્ધ ગુરુની કૃપા વર્ષામાં તરબોળ થઈને તેના જ અમૃત જ્ઞાન સરોવરમાં જે સદા મગરમચ્છ થઈને મહાલે છે તેના માટે જ છે. ચણા ચાવવા લોહના ના બચ્ચાનો ખેલ, રંગ ગુરુકૃપા હોય તો કરે મોતથી ગેલ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 40 દોહરો 102. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.